ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બેક ટુ નોર્મલ. હે ઈમાનશુ? હે રૂટીન લાઈફ. સાચી વાત છે. ઠંડી ચાલુ થઈ ગઈ છે. જો મેં જમ્પરે પહેરી લીધું છે. તને નથી લાગતી ઈમાનશુ ઠંડી? ઠંડી ચડી જોઈ ઈમાનશુ તો કહેતો તને ઠંડી નથી લાગતી તને? ગાડી બેઠા પછી આ બધું લેધર ને બધું ઠંડુ ના હોય એ વધારે લાગે તમને બહાર પવન કરતા. કેટલું મસ્ત છે. ઓટમનો ઝાડનો કલર મને બહુ જ ગમે. નહોતી ઈમાનશુ તો તારા એક ફેરો બચતો હતો ને સવારે. આરામની જિંદગી હતી. આરામની જિંદગી હતી. લેવા મૂકવાનું કેમ? છોકરીઓને સ્કૂલે લેવા મૂકવાનો તો જતો? એ તો એક જ રાઉન્ડ ને. અહીંયા તમારે કેટલા થઈ જાય છે? એને લેવા મૂકવા જાવ, પછી લેવા જાવ, તને મૂકવા આવું, લેવા આવું. અહીંયા પાર્કિંગનો લોચો છે ને. તો પહેલા પાર્કિંગ હતું તો સારું હતું. હું છે ને કાર લઈને જ આવતી હતી એટલે ઈમાનશુને ધક્કા ન થતા. હું થોડીક હાલવામાં આળસ કરું છું. આમ તો થોડી 5 મિનિટ ઘરેથી નીકળું તો હાલીને જતું રહેવાય. હવે આઈ થિંક ચાલો ટ્રાય કરીશ ચાલીને આવું. પણ હવે પણ ઠંડી આવશે એટલે એમ આળસ આવશે. અહીંયા બેઠી છે તું. કેમ અહીંયા બેઠી છે ચોકલી? ઓય માં કકુલી, જોતો જોતો રાજા બાબુ છે આપણા ઘરનું, હે ને? તો હવે પાછા આપણે બેક ટુ પેવેલિયન, બેક ટુ નોર્મલ લાઈફ. ઇન્ડિયા બહુ મજા કરી આવી. હવે બેક ટુ નોર્મલ થવું પડે ને. તો સલૂન ઉપરથી ઘરે આવી ગઈ. અહીંયા મેં રસોઈ કરવા મૂકી દીધી છે. ગર્લ્સ ઘરેથી સ્કૂલેથી આવે ને એ પહેલાં. અને આજે અમે લોકો જવાના છીએ ગરબા રમવા. અમારા એરિયામાં સ્કૂલ છે ને ત્યાં જ થાય છે, નજીક જ છે, 5 મિનિટ્સ વોકિંગ. તો અમે લોકો ત્યાં જવાના છીએ. તમે લોકો સોસાયટીમાં જ ગરબા રમવા જાઓ કે પાર્ટી પ્લોટમાં જાઓ? પ્લીઝ કોમેન્ટ કરજો. શાક છે એમાં મેં થોડોક ચણાનો લોટ નાખ્યો છે ઘાટો રસો કરવા માટે. ઘણા બટેકું બાફી નાખતા હોય, ઘણા ડુંગળી ટામેટાની ગ્રેવી કરતા હોય. તો આજે નોર્મલી કોરા ચણા બનાવું, મને એવા વધારે ભાવે અમને લોકોને. પણ આજે મને નથી લાગે થોડુંક ચણાનો લોટ નાખું તો થોડોક ઘાટો રસો થાય. તો તમે કોઈ ચણાના લોટમાં ચણાનો લોટ નાખો છો ઘાટો રસો કરવા? અધરવાઇઝ તમે કઈ રીતે બનાવો છો આવા કાળા ચણાનું શાક? મને કહેજો. અહીંયા મેં ઘી ગરમ કરવા પણ મૂકી દીધું છે. ઓહો હો 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 હો, વાહ! આટલો પછી મેકઅપ પરસેવામાં ઓલો થઈ જશે ગર્લ્સ. Yeah, well, I'm not dancing, so. And I'm using setting spray, Mama. Yeah, me too. ઓકે, અમારો રૂમ તો જો. ક્યારે કરશું આ રૂમ સાફ? ચામું That's your room. હે? એ હવે મારે રજા છે ત્યાં ક્લીન થશે. રજા છે ત્યાં સરસ. તે કયા ચૂઝ કરીએ ચામું? Blue. યશુ તું તે તો બ્લેક પહેરી લીધા છો ને? ઓકે. મારો રૂમ છે ને હુગરો એટલે આવવો પડ્યો છે. પછી તમને એમ થશે કે હું પાછું બહુ હુગરી છું. પણ હજી ગઈકાલે જ ઇન્ડિયાથી આવી. પછી આજ સવારે શું કહેવાય કે સલૂન ઉપર ગઈ અને આવીને પછી રસોઈ કરીને ઘર થોડું ટાઈડી કર્યું, લાઈક ટોયલેટ બાથને એવું બધું. અને હવે પછી નવરાત્રિમાં જવા રેડી થઈએ. એટલે હવે જ્યારે મારે આખો દિવસની રજા છે ને ત્યારે આ બેગો ખાલી કરીને શાંતિથી હું સરખું પેકિંગ કરીને મૂકીશ. એટલે મારે ગોતવું ના પડે મારે જ્યારે જોતું હોય ને ત્યારે. એટલે પ્લાન આવો છે. અને 2 વીકથી હતી ને એટલે એમ બી થોડું ઘર મેસી જ છે. એ લોકો ગર્લ્સને હિમાંશુ બધા કરતા હતા પણ હવે ઓફકોર્સ એકદમ ટાઈડી તો ના જ થાય ને. એટલે હે ને મિની? મિની તો કેમ ઘર નહોતી સાફ કરતી? મિની કેમ ઘર નહોતી સાફ કરતી? હે તું તો આખો દિવસ બસ જો મિનીને ઘર સાફ કરવું નહીં, આખો દિવસ સૂતું રહેવાનું ને. ગાંઠ તારે આવું છે ગરબામાં? ચણિયા ચોળી પહેરવી જ તારે? તો ચણિયા ચોળી પહેરવી છે? આવું છે, આવું છે, આવું છે મિનીને. ઓકે, આવવાનું 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 છે મદિકાને, આવવાનું છે, આવવાનું છે. ઓકે મદિકાને આવવાનું છે. ઓકે ઓકે, હા આવવાનું છે, આવવાનું છે. જો તો ચામી મેં આવવાનું કીધું ને તો કેટલી હેપી થઈ ગઈ. આવવાનું છે મિનીને? ઊભી રહે છે. કોને આવવાનું છે? મિનીને. ઓલો આવતો લે મારો દીકરો, આવતો લે. હેપી થઈ ગયો મારો ચોકલો, હેપી થઈ ગયો. તને આવવાનું છે? ઓકે મારો દીકરો આવવાનું છે. ઓકે મારો વાલો 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 ચોકો છે. ઓહો હો હો હો. જો હું રેડી થઈ ગઈ છું હવે. હિમાંશુ બ્લેકમાં. ચાર્મી? Bye. ઓહો ચાર્મી નાઈસ નાઈસ લાગે છે મારો દીકરો. Thanks. મારો દીકરો નાઈસ. એ હિમાંશુ તમે બાપ દીકરી તો મેચિંગ કર્યું? ઓહો મેચિંગ દલડા બાપ દીકરીને અને મેચિંગ મંદડા. એ જો અમે લોકો બધા હવે રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ ગરબામાં. યાશીબેન તો અમારે કાંઈ પ્લે કરશે નહીં
એને યાશી And Daddy, don't just say my name. હું કરું છું હે હું છે ને મેક્સિમમ 30 સેકન્ડ સુધી કરી શકું ગરબા કારણ કે 30 પછી? સેકન્ડ પછી મને લોકો બેસાડ દે કારણ કે You're તું just too good to play, that's why we're not playing. 30 seconds. I can do 30 seconds. After that, people are not letting me do it. તું બહુ ગુડ છે એટલે પણ તું ન પ્લે કરી યાશી કરી આ શીખતી હોય તો યાશી નો એડી હમણાં છે ને પાર્કિંગમાં એટલા લપડા થાય જાણવી તો જોઈ જોજે What do you mean by lapra? મને તો એમ થાય કે હું પરફેક્ટ જગ્યાએ મૂકું કે તમને એટલું ચાલુ ના પડે આ ઠંડીમાં બહાર. દૂર મૂકી તમે. દૂર દૂર ક્યાં મૂકી બેટા? અહીંયા તો મૂકી. આ this is the spot. द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवम् बोलो श्री अम्बे मात की अरे आपने बेताली शुरू करी अभी हम दो ताली शुरू ઇન્ડિયાનો શું કે રસ ચડેલો હોય ને જી ઇન્ડિયાથી આવે પૂરેપૂરું ફોર્મ લઈને આવે હા પછી બેટરી ફૂલ ચાર્જ થઈ ગઈ હોય પૂરેપૂરી ચાલે. અને એકલા જાય એટલે જલસા પૂરા થાય છોકરાઓ અહીંયા હસબન્ડ આવ્યા પછી ઉપાધી ખાવાનો તો મારો 30 સેકન્ડ થઈ ગયા. કેમેરા તમારા તરફ નાખ. મારો ઘુમાવ્યો જ નહીં. હવે ઘુમાવ્યો. તમે કેમ અહીંયા ઊભા છો હાલો ભારતી બેન વીકેન્ડની રાહ જોતા હશો ને તમે. વીકેન્ડ આવે પછી આમ થોડું બધું ભેગું થાય. ચલો, 45 સેકન્ડ. મારી. આજ તો નહીં થઈ જાય. બોલો મારો ફ્રેન્ડને સ્પીચ કરીને એ તમારા વિડીયો જોવે છે અને જોઈને પછી એની વાઈફને કહે છે કે આ બનાય આ બનાય પેલું બનાય. કારણ કે એને નથી ખબર કે આપણે નેબર છીએ. પછી પેલા આપણે ડિનર બહાર કર્યું દિલીપભાઈ બરાબર તો એને મને જોઈ ગયા ત્યારે જ હા માત્યા એટલે મેં કીધું એ તમારા જોડે મને ઓળખે એમ સેલિબ્રિટી હું જ છું. કેટલો મોટો વેમ છે હા એમાં છે તને બહુ મોટો ક્રેડિટ લઈ લેવાની એક છે ઓલા ઓળખતા થઈ ગયા છે લોકો. ભારતીબેન ઓળખતા થઈ ગયા. ભારતીબેન ઓળખતા થઈ ગયા મને ઓળખતા હિમાંશુબેન કારણે. બા બીજી થઈ ગયા આજો ગટ્ટુડું એ ગટ્ટુડું
પૂરી છે. કોણ કોણ પાણીપુરી લવર્સ છે? કિચ્ચુ, દાબેલી, એવું છે. એટલે શું મિનિટમાં એનું શું છે યાશું કોકો ચોકો કોલ્ડ કોકો 2 મિનિટમાં પૂરું કરી ગઈ. આ કેવું પૂરું થઈ જાય હે ભારતીબેન? કેવું છે કેવું બનાવે છે યમી સાચી મારા જો રિવ્યુ આવે છે કે સારો બનાવે છે હા તો જો અને શાક ભાખરી હોય તો યાશી તો કેટલી વાર લાગે હે? જો શાક ભાખરી હોય તો કેટલી વાર લાગે? તો ફટાફટ થઈ જાય આને કરું આને ચા ફટાફટ થઈ જાય હા. બાકી બે સાથે રમવું ન હોય. ના ના હું તો જબરદસ્ત કરું છું 30 ઈ નો લે. સેકન્ડ સુધી હું કરું કરવા પછી લોકોને આપવા દે યાશી હિમાંશુ જેવી થઈ ચારમી માર જેવી થઈ છે. ત્યારે શું પાછી કે હું એન્જોય કર્યું તે ઈટિંગ જો ત્રણ પ્લેટ પાણીપુરી પછી બીજું એક કોલ્ડ કોકો અમે લોકો અહીંયા છે પણ મમ્મા આવતી શું કરતો તમારો દીકરો? આવતરમાં દીકરો છે ને વાલો વાલો છોકો છે ને વાલો વાલો છોકો છે વાલો વાલો છોકો છે. એટલી હતી પૂછવી જો હા એ તો હેપી થઈ જાય ને. એ મીનુ આ તો એસનું કામ કરે Are you going? Mimi? પપ્પી ભૂલી ગયું તો કોને કરી ગયો પપ્પી તું લીકી લીકી ન કરું નો લીકી લીકી ઉગરી. જો ઇન્ડિયાના બધા જ વિડીયોમાં બધાની બહુ જ ફાઇન કોમેન્ટ આવી છે. મેં પણ બહુ જ એન્જોય કર્યું, ફેમિલીને મળી. પણ હવે ઘરે તો આવવું પડે ને કારણ કે અહીંયા પણ હતા ને 4 મેમ્બર એટલે તો આવીને આવી સરસ કોમેન્ટ કરતા રહેજો અને દિલથી બધાને વન્સ અગેન થેન્ક યુ અને હેપી નવરાત્રિ. જય માતાજી. જો અમારે 11 વાગ્યા છે અને ગરબા પછી પણ ગયા. મીનો શું નીચે નથી જવાનું, સોફા પાછળ નથી જવાનું, જા દીદી બોલાવે. જા જલ્દી. 7 વાગે ચાલુ થયા હતા, 11 વાગે પતી ગયા. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.